જનમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજરોજ એસવાય બીકોમના પરિણામોમાં વિલંબને લઈને કોમર્સ ફેકલ્ટી સ્ટુડન્ટ કોર્ડિનેટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજરોજ એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે એસવાય બીકોમના પરિણામમાં વિલંબને લઈ આક્રોશ ઠલવ્યો હતો। યુનિવર્સિટીના નિયમ અનુસાર 45 દિવસમાં વિદ્યાર્થીઓના પરિણામ આવી જવા જોઈએ, જો કે છેલ્લા કેટલા વર્ષોથી આ પરિણામો સમયસર ન આવતા વિદ્યાર્થીઓને આંદોલન કરવું પડે છે। તેમ છતાં ગંભીર બાબતે યુનિવર્સિટીનું વહીવટી તંત્ર કોઈ કાયમી નિરાકરણ લાવતું નથી। એસવાય બીકોમના પરિણામોમાં 45 દિવસથી વધુ સમય થઈ ગયો છે અને 52 દિવસ સુધી હજુ સુધી પરિણામ આવ્યું નથી, જેને લઈને આજે અભાવિપ દ્વારા ભારે સૂત્રાચાર સાથે કોમર્સ ફેકલ્ટીના સ્ટુડન્ટ કોર્ડિનેટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જલ્દીમાં જલ્દી વિદ્યાર્થીઓનું પરિણામ આપવામાં આવે તેવી રજૂઆત કરી હતી। आज रोज अखिल भारतीय विद्यार्थी परिषदની કોમર્સ ફેકલ્ટી દ્વારા કોમર્સ ફેકલ્ટીના ડીન સર નહોતા એટલે કે સ્ટુડન્ટ્સ કોઓર્ડિનેટરને આવેદનપત્ર આપ્યું। એસવાય બીકોમના એક્ઝામના રિઝલ્ટના આપણે યુનિવર્સિટી નિયમ મુજબ 45 દિવસની અંદર રિઝલ્ટ આવી જવું જોઈએ, પરંતુ આજે એ જ રિઝલ્ટના 52 દિવસ થઈ ગયા છે, પરંતુ રિઝલ્ટ આપવામાં આવ્યું નથી। તેના લઈને આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સ્પોર્ટ્સ કોઓર્ડિનેટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। સ્ટુડન્ટ કોઓર્ડિનેટર એ ગેરકાળજી લાગે છે યુનિવર્સિટીની, તેના કારણે સ્ટુડન્ટ્સને આમાં તકલીફ પડે છે। આયુષ માછેલે, કોમર્સ ફેકલ્ટી અધ્યક્ષ।